તો બધા આડું જોઈશે આડું જાય શું વાંધો છે આપણે વાંધો છે ના વાંધો નથી પણ એમને એમ કે બચારા આડો ક્યાં કરો મોબાઈલ ઓલી બાજુ કલર કામ ઓલી બાજુ કલર કામ ઓલી બાજુ હા હવે કલર કામ ચાલુ કલર કામ કરી આપવામાં આવશે સીન એવો જ આવ્યો આપણે ક્યાં કપડા લેવાના આપણે ખાલી જોવાના આપણે તો ખાલી જોવા જાય સાચી વાત એક કામ કરો આડો ભરાઈ દે મોબાઈલ ખાલી પકડો ઓ ઈ તો તને કહું છું અરે લાય ચાલો લાય આડો ભરાવું મોબાઈલ કચ્ચી કચ્ચી જો પડે મોબાઈલ નો પડે યાર ગાંડા હકના પૈસા લીધેલો નથી કોઈના વિડીયો ઉતારી લીધો લાય ચાલુ ઓલો ઠીક છે પકડતો ખરો આમ ઝાલ ન કરો બસ 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 બહુ જાજો હલે નહીં પણ સમજો હાલ ને લાઈ સાચું હો એને રિક્વેસ્ટ આવે ખાલી પાછું કલર કામ આવ્યું એ ડેન્ટિંગ પેન્ટિંગ કરે ચાલ ઝુમકર કલર કામ કરી આપવામાં આવે છે શીખડાવવામાં પણ આવે છે મમતા બેન આયા મમતા બેન એટલે હા ભલે હે બહુ કા પૈસે જવા દે હાલો આપણે આપણા કામે ઓફિશિયલ ઈ જેડ નો મતલબ હા બધું છે અરે આપણું ડ્રીમ બાઇક એ પડ્યું તો કા પેલું એક્સપલ્સ એક્સપલ્સ એ પડ્યું હોય અહીંયા તો એક્સપલ્સ બાઇક એક્સપલ્સ 4V બાઇક પડ્યું બાઇક મસ્ત હતું એક્સપલ્સ ને પડ્યું કા મોબાઈલ તો સીધો રાખજો મારા તો આપણે ડાયરેક્ટ મૂકી દેવાનું ડોરેમોન ના ડબ્બા એન્જલ વનમાં તો છે એર હે કે અંદર છે માણસ હે માણસ એન્જલ વન અને માણસ એટલે ઠીકો બહાર નીકળી હશે કેટલા હશે નીલ એન્જિનિયરિંગ લા आपका परिवार मतलब हमारा परिवार नंबर ले जाओ मतलब हमारा પરિવાર માઇક્રો દ્રવ્યો છે આપના માટે કપડા ધોવા માટેનો લિક્વિડ ટોયલેટ ક્લીનર હેન્ડ વોશ સર્ફેસ ક્લીનર ડિશ વોશ
બ્લેક ફિનાઇલ, વ્હાઇટ ફિનાઇલ, કપડા ધોવાનો સાબુ, કપડા ધોવાનો પાવડર. બસ બસ હાલશે. આ બધા પ્રોડક્ટ છે આપણે. लेता जाओ किट कपड़े. આ તો વાપરવા દેતા घर पे जाएंगे नहाएंगे और धोएंगे. ऐसे में आप सही तो कहो हमने सुरेंद्रनगर डिस्ट्रिक्ट. सुरेंद्रनगर डिस्ट्रिक्ट. सुरेंद्रनगर डिस्ट्रिक्ट तो लोग लावी जैसे ना यहाँ पे ले लो भाई. यहाँ पे उनका पैम्पलेट कार्ड. भर्ती ભરતી ભરતી સીમા ભરતી હે एसबीआई लाइफ में हाँ भले रही वाला આરામ રાજકોટ आदिल भी आदिल કઈ જગ્યાએ आदिल है आदिल નો મણા है જો એના માણા હે કયો મણા है એટલે આ આપણો મણા है આપણો મણા है એક વજન કાંટો આપી દો અમને ફ્રીમાં. એકતા સિલેક્શન સાંઈ બાબાના મંદિરે સાંઈ બાબાના મંદિર આવેલું. ગ્લોબલ सर्दियों में भी गर्मी का एहसास. કાર તો બેન એક જ છે ને. કાર તો એક જ લાઈવ છે ચાલુ ને છે અત્યારે. વિડીયો આપણે રાતે પાછા જોવું ફેન છે હો ફેન. મસ્ત દેખાડો કાર દેખાડો એઆઈ ચાલો કાર્પેટ કાર્પેટ
બર્તન ધોને ફ્રીમાં આવ્યું અહીંયા શું અહીંયા ખેતી બહુ જરૂરી છે એટલે હું તો આ અમારા વેપારી વેપારી છે, ઉદ્યોગકાર છે, બિલ્ડર છે, મોટા ખેડૂત છે સાહેબ, એ પોતે ગાયું રાખે છે. એક નહીં જાજી ગાયું રાખે છે. આ કિશોરસિંહ ઝાલા પાવર ટ્રેક ગ્રુપ એમની પાસે 15-20 ગાયું લગભગ છે મારા ખ્યાલથી. આપણા માજી ધારાસભ્ય ધનરાજભાઈ કેલા પોતાના ઘરે 35 જેવી ગાયું છે. બેનો માતાઓ આ સિટીમાં રહીને આ કરી શકતા હોય તો ઘણા ગામડાથી આવ્યો છો, આપણે ગા પહોંચતી નથી, ગાય રાખજો. આપણી આગલી પેઢી માટે ખરેખર જરૂરી છે. તો આપણા એવા જે ખેડૂત અને પાછા ઉદ્યોગપતિ જે અમારા ઝાલાવાડ ફેડરેશનના ફાઉન્ડર ચેરમેન છે, તો હું વિનંતી કરીશ કિશોરસિંહ ઝાલાને કે એની ક્રાંતિની વાત જ જુદી હોય છે. ઘનશ્યામભાઈ અમને એમ કે આ વિચાર આવ્યો એટલે અમે કઈ રજૂ કરે એટલે કે આ રીતમાં થાય છે, એટલે સુંદર મજાની ખેતીની રજૂઆત કરશે કિશોરસિંહ ઝાલા. શું છે લિક્વિડમાં એકચ્યુઅલી હવે બોલવાનું ગળું સુકાઈ ગયું છે. જોરદાર ઝાલાવાડ, સમૃદ્ધ ઝાલાવાડ. આ એરપોર્ટ ઉપર બેઠા હતા ને આ વિચાર આવેલો અને અત્યારે બધા બોલે છે જોરદાર ઝાલાવાડ, સમૃદ્ધ ઝાલાવાડ. અને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાકૃતિક ખેતી છે ને એક બહુ મોટો ટ્રેડ બનવાનો છે. પ્રાકૃતિક ખેતી છે એક બહુ મોટું ટ્રેડ બનવાનું છે. ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેડ એટલે વેચાણ એમ. તો પ્રાકૃતિક ખેતી કદાચ હવે પછીનું એગ્રીકલ્ચરનું મોટામાં મોટું સેગમેન્ટ હશે. ખાલી એમાં જરૂર એક જ વસ્તુની છે, પ્રાકૃતિક ખેતી મહેનત કરતાં બ્રાન્ડિંગની વધારે જરૂર પડશે. બ્રાન્ડિંગ નહીં હોય તો કોર્પોરેટ સેક્ટર લઈ જશે. બ્રાન્ડિંગ નહીં હોય તો કોર્પોરેટ સેક્ટર લઈ જશે. તમને લાગે કે અંદર મારું 50 રૂપિયાનું મટીરિયલ છે તો એનું પેકિંગ 5 રૂપિયાનું સ્ટીકર કે 50 પૈસાનું સ્ટીકર મારશો તો એ કોઈ માનશે નહીં. A2 મિલ્ક, તમે સિટીમાં જાઓ A2 મિલ્કના મોટા 2 લાખના બેનર લાગેલા છે અને આપણને A2 મિલ્ક શું કહેવાય ખબર નથી. મને થોડું બ્રાન્ડિંગ ઉપર વધારે ભાર હોય છું એટલે હું આ બોલું છું. ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીની સ્થાપના જ્યારે કરવાનો વિચાર આવ્યો ત્યારે એની પાછળ ક્યારેય અમે નહોતું વિચાર્યું કે અમારા પ્રાકૃતિક ખેતી વિશે બી બોલવાનું થશે. પણ થેન્ક્સ ટુ ઘનશ્યામભાઈ કે ઘનશ્યામભાઈ આ જવાબદારી લીધી કે ભાઈ કિશોરસિંહ પછી જવાબદારી કોણ લેવાય. તો અહીંયા કેવડી મોટી એક ઘટના બને કે પ્રેસ્ટિસાઇડનો બિઝનેસ કરતા અને પ્રેસ્ટિસાઇડના પ્રમુખ એવું કે અમીરસિંહને આપણે પ્રાકૃતિક ખેતી સેલના ચેરમેન બનાવશું. કિશોરસિંહ કંઈ સમજાય? પેસ્ટિસાઇડના આખા ગુજરાતનું આપણા જિલ્લાનું પેસ્ટિસાઇડ એસોસિએશન છે એના પ્રમુખ ઘનશ્યામભાઈ મને એવું કે આપણે અમીરસિંહને નહીં